કુંકાવાવ તાલુકાના દેવગામ આરોગ્ય કેન્દ્ર ખાતે જન્માષ્ટમી નિમિત્તે અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુ દ્વારા પ્રસૂતિ થયેલ મહિલાઓને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. રવિભાણ પરંપરામાં ઉગફોજના પ્રગટ સંત શ્રી અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુ તેમજ આલિંગભાઈ વાળા દ્વારા જન્માષ્ટમી નિમિત્તે દેવગામ આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રસૂતિ થયેલ મહિલાઓને સુખડી તેમજ કાટલું અને પ્રોટીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમર સાહેબ આશ્રમ દ્વારા અનેક સેવાકી કાર્ય કરવામાં આવે છે, જેવા કે વૃક્ષારોપણ, શ્વાન માટે રોટલા, ગાયોને નિરણ, બીમાર ગાયોની સેવા, કબૂતરાને શણ અને દર મહિને જરૂરિયાતમંદ મહિલાઓને પ્રોટીન કીટ અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુ તેમજ આલિંગભાઈ વાળા દ્વારા આપવામાં આવે છે. હેતલ દેવગામ પીએચસી ઉપર એઝ અ નર્સિંગ સ્ટાફ તરીકે ભૂમિકા ભજવું અને આજે તારીખ 29/8/24 ગુરુવારના રોજ અમર સાહેબ આશ્રમ તરફથી સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને જે આ ડિલિવરી પછીની ધાત્રી માતાઓ હોય એને વિતરણ કરવામાં આવ્યું હતું અને એ જે બાળક અને માતા બે માટે ફાયદાકારક છે અને સેવાનું કાર્ય છે, જે બદલ અમે અમર સાહેબ આશ્રમનો ખૂબ ખૂબ આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવગામ મુકામે તાલુકો કુંકાવાવ શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં તારીખ 29ના રોજ અમર સાહેબ આશ્રમના લઘુમહંત શ્રી ચંદ્રેશભાઈ, આલિકભાઈ, ગામના સરપંચ દિલાભાઈ લાવડિયાની ઉપસ્થિતિમાં સગર્ભાઓને પોષક આહાર રૂપે સુખડીનું વિતરણ કરવામાં આવેલ અને આ તબક્કે સગર્ભાને જે જરૂર હોય એ દવા